હેલો ફ્રેન્ડ્સ, તો પલ્લવી આવી ગઈ છે એક નવા વ્લોગ સાથે ગેન્ટ સિટીનો, જે બેલ્જિયમમાં આવેલો છે. અત્યારે અમે જઈ રહ્યા છીએ એરબીએનબી, જ્યાં અમે રાતનો સ્ટે કરવાના છીએ. તો વેલકમ ટુ માય ચેનલ. આપણે બીજા મારે દીદી દેશી સ્ટાઈલ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. લાઈટ લાઈટ ક્યાં છે? લાઈટ લાઈટ યહાં પે હે. અંદરની સાઈડ શું ફ્લાઇટ બાત અમારે છે ને અહીંયા એક ચેલેન્જ આવી છે. ચા બનાવી હતી પણ છે ને તપેલું છે, બધું જ છે, પણ માચીસ નથી, લાઇટર નહીં, કાંઈ નહીં. બધું આખું ઘર ફેંદી માર્યું પણ ન મેલ્યું. એટલે છે ને જેની ગયા છે લેવા, હવે જોઈએ એની વાટ જોઉં છું. શું કે લઈને આવ્યા કે નહીં? એ જવું પડે ને. ઓ વાત છે, વાહ વાહ, ક્યાંથી મળ્યું? એમ કઈ હોય ને, ક્યાંથી લીધું? એમ થોડી ને ચાલે, થોડી વાર ચાલે. ગોતવું તો પડે જ ને. હોતું તો પડે જ ને. આપણે તો જો એક દોસ્તારી બની ગઈ જો. તો પછી શું વાત? હોય કઈ બતાવ. જો એને એમને આપ્યું એમને દુકાન હતી, ઓકે. પૈસા આખી નાઈટ ખુલે છે, ખુલી જાય. ભાઈ ચમચું મોચું કાંઈ નહીં, બધું હોય એ ન હોય. કાંઈ નહીં, હાલો આ થઈ ગયું, હાલો. ચમચીનું શું કામ છે? वाह वाह वाह, थैंक यू सो मच जेनित. હા આનું કરો. तो भाई अभी ये अपार्टमेंट तो रख लिया, लेकिन साला इसके अंदर वो लाइटर नहीं था. लाइटर ढूंढने में 1 घंटा गया मेरा. तो अभी चाय बना रहे, चाय के साथ थेपला खाएंगे और अचार लाए कि नहीं हम? आदान विचार. प्रदान सब लाए. हाँ, तो बस यही है हमारे साथ. अभी ये तो जुगाड़ी करना पड़ेगा. अभी 4 बंदे 2 कप है, कैसे करेंगे जीगा भाई? ये तो कपल कपल का थोड़ा तू थोड़ा मैं चुस्की है जिंदगी की. पर वो तो सही है, लेकिन तू पी जाती ना एक बारी में सब. અમારા ઘરવાળાની કઠોર પરિશ્રમ પછી ચા બની ગઈ છે ફાઇનલી. અમે ખાવા ભેગા થયા છીએ. આવી જાવ તમે લોકો. થેપલા, અથાણું, મરચા થેલા, ચા, દહીં દહીં, આવી જ જાવ. મીઠું, મોજ કરો મોજ. જઈએ છીએ એક હિસ્ટોરિકલ પ્લેસ છે ત્યાં જોવા માટે. કેવું છે ચાલો તમને બતાવીએ. हाँ जी, क्या क्या? कहूँ है? તમે લઈ જાઓ ત્યાં. अरे आम बढ़ो हालो. ઓકે, ત્યાં વળવાનું છે. બરાબર. આ સાયકલ રેન્ટ ઉપર મળે? કોઈની છે? કોઈની હશે છેલ્લી યાદો આપણે તાજા રાખી લઈએ, હા. પછી ખબર નહીં ક્યારે મળીએ. પાછળ સાચી જો વાત કેટલી છે. મસ્ત પ્લેસ છે. મળશું આવતા વર્ષે પાછા. હો, તમને ટેન્શન હા. ના લે. ત્યારે તમને લોકોને કેવીક મજા આવી કહેજો જરાક. હો, નહીં કરો તો પછી એવું થોડી ને ચાલે. વાહ વાહ વાહ. હાથ ખીચામાં કરે ફોટો આ ઠંડી લાગે છે કોઈને હે કેમ બોલું બેન? અને આ તારે આ ખીચામાં આમ કરીને ઊભી કાને એમ કે તો ખરી કે નવ દંપતી છે. હા, આશીર્વાદ આપજો બધા એને. એમ. શું જોવો તમે? વ્યૂ જોવો. અરે પણ અરે પણ ભાઈ ભાઈ, ભાઈ બહુ જ ફાઇન છે. આઈ હોપ તમને પણ ગમ્યું હશે. જઈ રહ્યા છે ચર્ચમાં.
છે ગેન્ટનું જૂનું ચલણ. અને જો કેટલી શાંતિ છે, એકદમ સાયલેન્ટ છે બધા, કોઈ બોલતું નથી એટલે કોઈ નથી બોલતી. तो भाई ये थोड़ा कर लेते हैं, जहाँ भी जाए थोड़ा भगवान का लिए करना चाहिए. તો અહીંયા ચર્ચ જોઈ લીધા, ફોટોગ્રાફી કરી લીધી બધે. આ ચર્ચ જોઈ લીધું, અહીંયા જોઈ લીધું, અહીંયા જોઈ લીધું. બસ હવે અમે જઈએ છીએ બોટિંગ તરફ. એમ તો અમારી પાછળ તમે જોઈ રહ્યા છો હિસ્ટોરિકલ પ્લેસ છે. અને હવે અમે જઈ રહ્યા છીએ આના પછી નેક્સ્ટ સ્ટોપ બોટિંગ કરવાને રિવર બોટિંગ બધું છે. તમે કયો એ બહુ સરસ ટાઉન છે. નથી આવડતું એટલે અમે બોટિંગ કરીશું અને પ્લસ ઠંડી પણ એટલી છે હા હા જેથી અમે સ્વિમિંગ નહીં કરી શકીએ. ઇશ્કાનની સ્વિમિંગમાં ખરી વ્યૂ તો જો છે અરે ઘટે નહીં કઈ વ્યૂ માં. જોરદાર હોય એમ થાય ને અહીંયા રોકાઈ જઈએ. આમ જો તો ખરા સરસ જગ્યા છે હો. આ યુરોપની એક ઈ જ મજા છે કે તમે આખા યુરોપમાં ગમે નહીં જાઓ તમને અલગ અલગ ઓલ્ડ ટાઉન સિટી મળ્યા કરે જોવા માટે, જે બહુ યુનિક લાગે. બેલ્જિયમમાં વફેલ્સ બહુ ફેમસ છે તો અત્યારે મંગાવ્યું છે અમે. આ જોઈએ હવે ટેસ્ટ કરીએ. ફર્સ્ટ ટાઈમ હું વફેલ્સ ટ્રાય કરું છું. મેં ક્યારેય નથી ખાધી. સાંભળ્યું છે બહુ પણ મને સ્વીટ વસ્તુ આવે ને એટલે ભાવે નહીં, પણ ટ્રાય કરું છું. અહીંયા બહુ ફેમસ છે એટલે ખબર નહીં કેવી હોય. બહુ કઈ મગાવ્યું છે આ? વોફેલ્સ વિથ બેલ્જિયમ ચોકલેટ એન્ડ ક્રીમ વિથ સ્ટ્રોબેરી. પણ હવે તો બસ કરેલા એ કાપી ગઈ તું તો. પણ હવે બેલ્જિયમની ચોકલેટ એટલે બાકી ચોકલેટ હો. અરે મેં વધવાય નથી કીધું, એટલું સપાચટ કરી ગયો બંધુ તો. નાઈફ ને ફોક કોના છે? અરે મેં 2 બટકા તો માંડ ખાધા. આ કોના છે? હા તો ખાઈ ગઈ બધું. પણ ઓલો બેલ્જિયમનો ઝંડો આયા છે ને ઈ ખાઈ ગઈ લાગે. એ લૂઈ ગઈ જો. અને હવે છે ને આને ટૂથપીક તરીકે યુઝ કરવાનો છે. તમને ન ખબર પડે. જબરદસ્ત છે ને? આમાં બેહીને ખાવ બરાબર? બહુ ફાઈન. મફા ખાઈ બહુ